નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ જે 24મો હપ્તો જે છે તે હવે નવરાત્રિમાં જમા થશે. તે નવરાત્રિમાં કઈ તારીખે જમા થશે અને 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં જમા થશે. અને હા, જો આ કામ નહીં કરો તો તમને 24મો હપ્તો જમા થશે નહીં. તો આ કયું કામ કરવાનું છે, તો તેના માટે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. KYC કઈ રીતે કરવું, બેંક ખાતામાં જોડવાનું અને આધાર લિંક કઈ રીતે કરવાનું, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને નવરાત્રિમાં જે છે તે ઓફિશિયલ તારીખ આવી ગઈ છે, તે 24મો હપ્તો નવરાત્રિમાં જમા થશે. તો વિડીયોને અંત સુધી જોજો. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા અંગેની વાત કરીએ તો જો તમે આ યોજનાના લાભાર્થી હોય તો ખાતરી કરો કે તમારું KYC અને બેંક ખાતાનું લિંક અપ ટુ ડેટ હોય, જેથી હપ્તાની રકમ કોઈ પણ અવરોધ વિના સીધી તમારા ખાતામાં જમા થઈ શકે. આ સંદર્ભમાં ખેડૂતો માટે સચોટ અને વિશ્વસનીય માહિતી હોવી અત્યંત આવશ્યક છે, જેથી તેઓ અફવાઓથી ગેરમાર્ગ દોરાય નહીં. આવો પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા અંગેની ઓફિશિયલ માહિતી પર એક નજર કરીએ. 24મો હપ્તો ઓક્ટોબર મહિનામાં સુધી પૂરી સંભાવના છે. જે 24મો હપ્તો જે છે ખેડૂતોના ખાતામાં તે ઓક્ટોબર 2026ના રોજ પૂરેપૂરી આવવાની સંભાવના છે. વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નિયમો હેઠળ સરકાર દર 4 મહિને 2000 રૂપિયા હપ્તો બહાર પાડે છે. એટલે કે જે ખેડૂતોના ખાતામાં છે તે દર 4 મહિને 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. અગાઉનો હપ્તો એટલે કે 23મો હપ્તો જૂનના બહાર પાડવામાં આવ્યો હતો. એવી પ્રબળ શક્યતા છે કે આગામી હપ્તો 24મો હપ્તો જે છે તે ઓક્ટોબર સુધીમાં બહાર પાડવામાં આવશે. જો કે સરકારે હજુ સુધી આ હપ્તો બહાર પાડવાની કોઈ ચોક્કસ તારીખ ઓફિશિયલ જાહેર કરી નથી. આગળ વાત કરીએ તો KYC તરત કરાવી લો. જો ખેડૂત ભાઈઓ તમે KYC નહીં કરાવેલું હોય તો તમને 24મો હપ્તો કે 2000 રૂપિયા ખાતામાં આવશે નહીં. જો તમે ઈચ્છતા હોય કે આગામી હપ્તો કોઈ પણ અવરોધ વિના સીધો તમારા ખાતામાં જમા થાય તો તમારું KYC તાત્કાલિક પૂર્ણ કરવાનું રહેશે. KYC વગર સરકાર તમારી આર્થિક સહાય અટકાવી શકે છે. જો KYC નહીં કરેલું હોય તો તમારો 24મો હપ્તો જે છે તે અટકી શકે છે. તમે તમારા મોબાઈલ ફોન પર આવતા OTPનો ઉપયોગ કરીને ઘરે બેઠા અથવા નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો. જો મિત્રો તમારે KYC કરાવવું હોય તો તમારા મોબાઈલ ફોન ઉપર પણ કરી શકો છો OTP દ્વારા, અને અથવા તમે તમારા CSC જે છે તે નજીકના કેન્દ્ર પર મુલાકાત લો અને તમને KYC તમારે થઈ જશે. આગળ આપણે વાત કરીએ તો બેંકમાં જઈને આ એક કામ કરવું જરૂરી છે. કયું બેંકમાં કામ કરવું જરૂરી છે? તો હપ્તાની રકમ મેળવવા માટે તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ. જો તમારું આધાર કાર્ડ બેંક સાથે જોડેલું નહીં હોય તો તમારે 2000નો હપ્તો અટકી શકે છે. તમારે DBT ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુવિધા એક્ટિવ હોવું જરૂરી છે, એટલે કે ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં જમા થશે. જો બેંક ખાતામાં તમારા નામની જોડણીમાં કોઈ ભૂલ હોય અથવા અન્ય કોઈ તકનીકી સમસ્યા હોય તો ચૂકવણી અટકી શકે છે. તેથી કોઈ પણ મુશ્કેલી ટાળવા માટે સમયસર તમારી બેંક શાખાની મુલાકાત લો અને તમારા ખાતાની વિગતો ચકાસી લો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક શેર કરી દેજો, જેથી બધા ખેડૂત ભાઈઓને ખબર પડે. જય હિન્દ, જય ભારત.